વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક વડી કચેરી ખાતે મળી અને જ્યાં 16 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે। આ સ્થાયી સમિતિની બેઠકમાં 13 જેટલા કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા। વધારાના 6 કામો એમ કરીને 19 જેટલા કામો મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 કામોને મંજૂરી આપવામાં આવી છે। 3 કામો હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે। વધુ માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી। આજે સ્થાયી સમિતિની બેઠકમાં 13 જેટલા રેગ્યુલર કામો ચડાવવામાં આવ્યા હતા અને 6 જેટલા વધારાના કામો ચડાવવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ખોરાક શાખામાં દરેક વોર્ડ વાઇઝ એક ફૂડ સેફ્ટી ઓફિસર હોય અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર 4 ઝોનના 4 જે ખાલી પડે જગ્યા છે મહેકમને મંજૂરી આપવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1ની જગ્યા માટે જે અમારી જૂની ક્રાઇટેરિયા હતા, સિલેક્શન ક્રાઇટેરિયા આંતરિક અને બાહ્ય ભરતીના, એમાં સુધારા વધારા કમિશનર સૂચવ્યા છે। વધુ અભ્યાસ અર્થે એ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે। સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અમિત કુમાર ગોવિંદભાઈ મહેરિયાને જ્યાં સુધી નવી નિમણૂક સેનેટરી ઇન્સ્પેક્ટરની ન થાય ત્યાં સુધી એમને આપવાપાત્ર ભથ્થા આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। જે ભાડાની બસ ગાડી ફિક્સ ટ્રીપ માટે લેવાની હતી એ કામને મંજૂરી આપવામાં આવી છે। ભાયલી તળાવના નવીનીકરણના કામને મુલતવી રાખવામાં આવ્યું છે। વોર્ડ નંબર 4માં હેમદીપ સોસાયટી 4 રસ્તા થઈ કૃષ્ણાનગર ચામુંડાનગર ખોડિયાનગર વિસ્તારમાં 30 મીટરના રસ્તા પર વૈકુંઠ સોસાયટી તરફ નવીન ડ્રેન નળિકા નાખવાના કામને 19.86% ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। કામની ટોટલ કોસ્ટ 2,26,72,913 રૂપિયા થનાર છે। વડસર પમ્પિંગ સ્ટેશનથી જાગનાથ સ્મશાન પમ્પિંગ સ્ટેશન સુધીની જે પ્રેશર લાઇનમાં ભંગાણ થયું હતું 67(3)C હેઠળ આ કામ 1,53,184 વત્તા જીએસટીના કામે કરવામાં આવ્યું હતું, એને જાણમાં લેવામાં આવ્યું છે। સમા કેનાલથી છાણી કેનાલ સુધીના જે સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક અને રિટેનિંગ વોલ તથા પ્લાન્ટેશનનું કામ છે એ કામને 10,40,01,205 અને એસઓઆરથી 2.76% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। પ્રેસ વિભાગ દ્વારા 89.91 રૂપિયા પ્રતિ ડાયરી જે છાપવાની છે એ ભાવપત્રકને મંજૂરી આપવામાં છે, જે 9.63% ઓછું છે। કુલ 30,000 ડાયરીઓ છપાવવા અને ડાયરીની વેચાણ કિંમત નક્કી કરવા માટેની દરખાસ્તને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે। 616 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે માન્ય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, એને લગતો સુસંગત ખર્ચ કરવાની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવી છે। જમીન મિલકત શાખા દ્વારા જે વડોદરા શહેરમાં 33 LED સ્ક્રીન છે એની પર જાહેરાત કરવા માટે એક્સેલન્ટ ગ્લોબલ એન્ડેવર LLP ને 5 વર્ષની મુદત માટે દર વર્ષે 1,43,00,000 વત્તા 18% GST સાથે H1 આવવાથી એમને કામ આપવામાં આવ્યું છે। કામમાં પ્રોફિટ શેરિંગ ઉપર કામ આપ્યું છે। મિનિમમ ગેરંટી 1,43,00,000 દર વર્ષે એજન્સી ચૂકવશે। એ સિવાય જો વધુ આવક થાય તો એના 50% હિસાબ પ્રમાણે કોર્પોરેશનને મળશે। સ્મશાન ગૃહોની કામગીરીનું કામ છે હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। જે નવીન કામો વધારાના ચડાવ્યા છે એમાં વોર્ડ નંબર 6 અને 5માં પાણીની નળિકા નિભાવણીના કામને 50 લાખની મર્યાદામાં 60% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 3માં જે નવીન નળિકા નાખવાના કામ છે 9% વધુના ભાવના, વોર્ડ નંબર 2માં, વોર્ડ નંબર 13માં અને વોર્ડ નંબર 7માં આ તમામ કામોને 50 લાખની મર્યાદામાં 9% વધુના ભાવપત્રકને નિભાવણીના કામોને નળિકાઓ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 3માં નવીન કાસ્ટ આયર્ન DI નળિકા નાખવાના કામને પણ 50 લાખની મર્યાદામાં 9%ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે।